આગામી ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસેવા સંપર્ક કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં જનસેવા કાર્યક્રમ યોજાયો હતો અને દરેક ઉમેદવારને શપથ લેવડાવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસેવા સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ હવા મહેલ ખાતે યોજાયો હતો, જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના જુસ્સાથી ગુંજી ઉઠ્યું હતું। મંત્રી જીતુ વાઘાણીએ કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું હતું કે માત્ર હાથ બતાવીને પંજાનું નિશાન નહીં, પરંતુ મુઠ્ઠી બાંધીને ભારત માતા કી જયનો ઘોષ કરવો જોઈએ। તેમણે ઉમેર્યું કે પંજાએ આખા દેશને નુકસાન પહોંચાડ્યું છે, તેથી મજબૂત સંકલ્પ સાથે મુઠ્ઠી બાંધીને દેશભક્તિનો સંદેશ આપવો જરૂરી છે। તેમણે કાર્યકરોને આહવાન કર્યું કે દરેક ગામ અને દરેક વ્યક્તિ સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડો। વધુમાં તેમણે વિરોધ પક્ષ પર નિશાન સાધતા જણાવ્યું કે વિરોધ પક્ષને એક સીટ મળે તો તે મોટી જીત સમજે છે। આ સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જન જન સુધી પહોંચ્યા છે અને આ સફળતા કાર્યકરોની મહેનતનું પરિણામ છે। ચૂંટણીની સુરેન્દ્રનગરના મહારાજા પાતસવાણી બાલરાજસિંહજી અને દાદીરાજસિંહજી, જેમણે અંદાજે 48માં આ હવા મહેલની કલ્પના કરી। આજે એ ઐતિહાસિક સ્થળ ઉપર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર પહેલીવાર બની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની ચૂંટણી સાથે મહાનગરપાલિકા પહેલીવાર બનેલી મહાનગરપાલિકાની પણ ચૂંટણીઓ યોજાઈ છે। ત્યારે માનનીય પ્રમુખ શ્રી હાર્દિકભાઈ દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ, પૂર્વ ધારાસભ્ય અમારા પ્રદેશના નેતા શ્રી વર્ષાબેનની વિશેષ ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીએ માનનીય જગદીશભાઈ અધ્યક્ષશ્રીના નેતૃત્વની અંદર સંકલ્પ કર્યો અને એક કાર્યક્રમ નક્કી કર્યો। એ કાર્યક્રમના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ વડોદરા, માનનીય પ્રદેશ પ્રમુખ ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટ, જેમ હું અહીંયા સુરેન્દ્રનગર આવ્યો છું, અનેક આગેવાનો અલગ અલગ મહાનગરપાલિકામાં જઈને અમારા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ અને અમારી જે વિચારધારા છે, આપે પણ જોયું કે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જે વિચારોને લઈને ચાલતા હતા, અંતિમ પંક્તિમાં બેઠેલો ગરીબ માણસ એ કલ્યાણકારી નીતિઓ દ્વારા પ્રથમ પંક્તિમાં બેસતો થાય। માનનીય મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી આ સપનાઓ, આ વિચાર લઈને એ દેશ આગળ વધી રહ્યો છે। માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્ય આગળ વધ્યું છે। ત્યારે